નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મયંક પટેલ વિદ્યાશાળાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઈવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાનું છે ને એક ગુજરાત ડેન્ટલ સીટ. બરાબર, આપણે ટોટલ MBBS નો કટ ઓફ જોયો, BMS નો કટ ઓફ જોયો, BHMS નો જોયો. હવે આપણે ડેન્ટલ અને વેટરનરી છે એનો આપણે આખો કટ ઓફ જોવાના છીએ. બરોબર, કેટલા શું સીટ છે, કેટલી સીટ છે, કેટલા પ્રમાણમાં છે, SC માં શું કટ ઓફ, ST માં, એ બધું જોવાના છે. બરાબર, એ ચલાવતા આપણે હું તમને એક પંક્તિથી સ્ટાર્ટ કરીશ. બરાબર, કે લહેરો સે ડર કર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાलों की કભી હાર નહીં હોતી. બરાબર, એટલે એવું નહીં કે બધા MBBS પાછળ ભાગી રહ્યા છે તો આપણે MBBS પાછળ ભાગીએ, એવું નહીં. બરાબર, આપણે જો કદાચ આપણો રસ ડેન્ટલમાં હોય, આપણો રસ વેટરનરીમાં હોય તો આપણે એમાં પણ જઈ શકીએ છીએ અને સારી એવી જ્વલંત સફળતા મેળવી શકીએ છીએ. બરાબર, ડૉક્ટર બધા બને, બરાબર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર દરેક બને, હા, પણ સારો ડૉક્ટર એ પોતાના ફિલ્ડ પ્રમાણે બને છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરીએ સેશન. કેટલા પ્રમાણમાં છે, શું છે, કઈ સીટો છે, એ બધું જોઈએ. તો સ્ટાર્ટ કરીએ. જેમાં છે પહેલો ભાગ. બરાબર, એમાં એક વસ્તુ ખાસ સમજવાની જે છે કે જ્યારે આપણે એટલું સમજી જવાનું કે એમાં ટોટલ જે બનતું હોય ને, ટોટલ એમાં 1255 હશે. બરાબર, એમાં ટોટલ જે 1255 સીટો શેમાં? ડેન્ટલમાં જોવા મળે છે. બરાબર, ડેન્ટલમાં ટોટલ 1255 સીટો જોવા મળે અને એમાં પણ કેવું 1255માં ઓલ ઇન્ડિયા કોટા, મેનેજમેન્ટ કોટા, NRI અને ગવર્મેન્ટ કોટા જોવા મળે છે. ઓલ ઇન્ડિયા કોટામાં 36 સીટો જોવા મળે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સમજજો. ઓલ ઇન્ડિયા કોટામાં કેટલી જોવા મળે? 36. જ્યારે મેનેજમેન્ટ કોટા હોય છે એમાં 87 સીટો જોવા મળે છે અને જ્યારે કહેવાય કે NRI કોટા હોય ત્યારે 148 એમ થઈને અને ગવર્મેન્ટ કોટામાં 984 ટોટલ સીટો જોવા મળે છે. અને હા વિદ્યાર્થી મિત્રો, ટોટલ આપણી ભલે કે 1255 સીટો રહી છે, પણ હા એવું નથી. બરાબર, એમાં અલગ અલગ ટોટલ ડિફરન્ટ બાય ડિફોલ્ટ ભાગ પડે છે. ચલો હવે આગળ વધીએ. જે છે જેમાં એમાં આપણે જોઈએ કે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ છે, એમાં તમે ધ્યાનથી જોજો કે એમાં ટોટલ 2 જોવા મળે છે ડેન્ટલ કોલેજ. બરાબર, એ 2 ડેન્ટલ કોલેજ છે, એમાં કેટલો બધો ભાગ છે, કઈ રીતે છે, કયો કોટા છે, એ દરેક વસ્તુ આપણે સમજવાની છે. એ સમજતા પહેલા એટલું સમજજો વિદ્યાર્થી મિત્રો કે આ ડેન્ટલ કોલેજ છે આપણા માટે 2 છે જે સારું એવું જોવા મળે. હા, પણ 2 ડેન્ટલ કોલેજમાં જે તમે જોઈ શકો છો કે 2024માં જે કટ ઓફ હતું એ કેટલું હતું? 566. ધ્યાનથી સમજજો વિદ્યાર્થી મિત્રો, 566 કટ ઓફ હતું 2024માં. હા, પણ જ્યારે 2025માં આનું સંભવિત કટ ઓફ કંઈક બીજું કહે છે. કેમ? આમાં કેવું કે આપણા આ વખતે નીટમાં બહુ એવું પેપર ટફ હતું જેમાં કેવું કે આપણા ફિઝિક્સના 100 માર્ક્સ તો કટ જ થઈ જાય. તો એ પ્રમાણે અમે આખું જે ભેગા મળીને આખું ફેકલ્ટીએ એક આખું કટ ઓફ ડેવલપ કર્યું છે. ચલો જોઈએ. ફર્સ્ટ છે જે છે સંભવિત કટ ઓફ, એમાં 460 થી લઈને 480 રહેશે. બરાબર, કઈ કોલેજ એ ખાસ સમજજો. જે છે ગવર્મેન્ટ ડેન્ટલ હોસ્પિટલ અમદાવાદ. બરાબર, એમાં એ કટ ઓફ જોવા મળશે. ચલો આગળ વધીએ. 2024 છે એમાં તમારે જોવાનું કે 544 હતું. કઈ કેટેગરી? EWS. બરાબર, EWSમાં કેટલી જોવા મળે છે? 544. 2025 છે જેમાં 430 થી લઈને 490 વચ્ચે જોવા મળે છે. હા, એટલું તમે ધ્યાનથી સમજજો. જ્યારે SCBC હોય ત્યારે 536 નીટનું કટ ઓફ જોવા મળે છે, પણ જ્યારે સંભવિત 430 થી લઈને 490 કહે છે. બરાબર વિદ્યાર્થીઓ, ચલો આગળ વધીએ. ધ્યાન છે સંભવિત આપણે જોઈએ 2024માં 486 કટ ઓફ હતું. બરાબર, કઈ કેટેગરી? SC. હા, પણ 2025માં સંભવિત શું કહે છે? 370 થી લઈને 380 કહે છે. ખબર પડી? ચલો આગળ વધીએ. ધ્યાન છે ST કેટેગરી છે એમાં કટ ઓફ 2295 હતું, જ્યારે 2025માં 250 થી લઈને 300 વચ્ચે કહી શકાય છે. બરાબર, ચલો આગળ વધીએ. હવે છે બીજી ડેન્ટલ કોલેજ જે છે કહેવાય ને કે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ જામનગર. 125 ટોટલ સીટો છે અને 125 સીટો માટે પણ કેટલી મારામારી તમે જુઓ. 2024માં 539 કટ ઓફ અટક્યું. કેટલાય? 539. પણ 2025માં
440 થી લઈને 490 વચ્ચે કટ ઓફ ખાસ જોવા મળે છે. હજુ જોજો 2024માં 534 કટ ઓફ હતું, બરાબર, જ્યારે 2024માં 534 કટ ઓફ હતું, પણ સંભવિત શું કહે છે 440 થી લઈને 490 હશે. ખબર પડી? ચલો આગળ વધીએ. ધ્યાન છે SCBC માં 522, સંભવિત કે છે 420 થી લઈને 480. ચલો દેન બે કહેવાય ને કે સંભવિત એમાં 300 થી 350 જે છે SC કેટેગરીમાં કટ ઓફ જેટલું જોવા મળે છે. આ ધ્યાનથી તમારો સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થીઓ, બરાબર. આ સ્ક્રીનશોટ તમારી માટે ઘણો એવો અગત્ય જોવા મળશે. એવું નહીં કે આપણે MBBS માં જ જાઓ, ડેન્ટલમાં બી કંઈ એટલો ઓછો સ્કોપ નથી, બરાબર. કેટલાને દોઢ તૂટેન ભાગેન થાય છે, બરાબર. અને આજકાલ તો કહેવાય ને કે ફાસ્ટ ફૂડનું પ્રમાણ બહુ વધતું જાય છે, ચોકલેટ્સનું પ્રમાણ બહુ વધતું જાય છે, તો સંભાવના ખરી, બરાબર. ચલો આગળ વધીએ. ધ્યાન છે જોઈએ આ હતી ગવર્મેન્ટ કોલેજ. હવે આપણે જોઈશું વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ. સેલ્ફ ફાઇનાન્સ એમાં તમે ખાસ સમજો સેલ્ફ ફાઇનાન્સમાં કે એમાં ટોટલ જે છે કહેવાય કે એમાં અલગ અલગ કોલેજો છે જે સેલ્ફ ફાઇનાન્સ છે. એમાં પહેલી જ સેલ્ફ ફાઇનાન્સ છે એ સિદ્ધપુર કોલેજ છે, બરાબર. એમાં ગવર્મેન્ટ કોટામાં 2.0 અને જ્યારે મેનેજમેન્ટ કોટામાં 2 લાખ સમથિંગ જેટલી ફી જોવા મળે છે. ચલો આગળ વધીએ. દેન સીટ ટોટલ 125 છે, બરાબર. એમાં ઓપનમાં 440 કટ ઓફ અટક્યું. 2024માં ઓપનમાં ક્યારે અટક્યું? 440. પણ સંભવિત શું કે 330 થી લઈને 380, બરાબર. ખાસ સમજજો. દેન આગળ વધીએ. દે છે 2024માં 357 કટ ઓફ અટક્યું, બરાબર. આગળ સમજજો. સંભવિત શું કે 250 થી લઈને 270 વચ્ચે જોવા મળે છે. આગળ વધીએ. દેન SCBCમાં 303 કટ ઓફ અટક્યું. 2024માં 303 અટક્યું, પણ સંભવિત ક્યાં છે 200 થી લઈને 250. આગળ વધીએ. જે છે SC કેટેગરી 311 કટ ઓફ જોવા મળે છે, જ્યારે SCBCમાં જે છે STમાં એમાં 210 અને જ્યારે STમાં 129, જ્યારે સંભવિત શું કહે છે કે 85 લઈને 100 થી જોવા મળે છે. એવી દરેક ડેન્ટલ કોલેજ છે. બીજી છે AMC ડેન્ટલ કોલેજ, એમાં 5.0 છે ગવર્મેન્ટ, એન્ડ દેન મેનેજમેન્ટ કોટા 7,85,000 સમથિંગ છે. આગળ વધીએ. એમાં સીટનું પ્રમાણ 125 છે. 2024માં 496 અટકે છે, પણ અમારું સંભવિત કહે છે કે સાહેબ 380 થી લઈને 400 આવશે, બરાબર. ચલો આગળ વધીએ. ધ્યાન છે 2024માં 478, જ્યારે 2025માં સંભવિત કહે છે કે 350 થી લઈને 380 આવશે. હજુ જોજો. ધ્યાન છે 2024માં 429 અટકે છે, પણ સંભવિત કહે છે 320 થી લઈને 350 આવશે. ચલો બીજી કોલેજ જોઈએ. એ સમજતા પહેલા એટલું સમજો કે સાહેબ SCમાં 320ની સંભાવના છે, પણ જ્યારે 2025 છે જેમાં 50 થી 100 લઈ છે આપણે ડેન્ટલ મળી જશે, બરાબર બેટા. ચલો આગળ વધીએ. ધ્યાન છે બીજી છે અમદાવાદ ડેન્ટલ કોલેજ છે, જે ગાંધીનગરમાં સ્થિત છે, બરાબર. જ્યાં 3,70,000 ગવર્મેન્ટ કોટા અને 4,70,000 જે મેનેજમેન્ટ કોટામાં જોવા મળે છે. ત્યાં ટોટલ સીટો 100 છે. એમાં SCBC જે ઓપન છે એમાં 437 કટ ઓફ અટકતું હોય છે, બરાબર. હજુ ખાસ સમજો કે એમાં 437માં કટ ઓફ અટકે છે, બટ એક વસ્તુ જોજો, જે ઓપન છે એમાં 330 થી લઈને 350 વચ્ચે કટ ઓફ જોવા મળે છે. આગળ વધીએ. ધ્યાન છે EWSમાં 386. અમારું સંભવિત ક્યાં છે કે 270 થી લઈને 300 હશે. 2025માં SCBCમાં 160 થી લઈને 200 હશે. હજુ ચલો જોઈએ. ધ્યાન છે 300 થી લઈને 350 હશે, બરાબર. આગળ વધીએ વિદ્યાર્થીઓ. જે છે કોલેજ કઈ છે? અમદાવાદ, જે ડેન્ટલ સાયન્સ છે. એનો તમે સ્ક્રીનશોટ ખાસ લેજો બેટા, બરાબર. આનો સ્ક્રીનશોટ તમે ખાસ લેજો. આગળ વધીએ. ધ્યાન છે એમાં એક વસ્તુ જોવાની, મેનેજમેન્ટ કોટા છે એમાં આપણને 6 લાખ ફી જોવા મળે છે, પણ એમાં સીટનું પ્રમાણ 100 છે અને ઓપન કેટેગરીમાં 459 જે કટ ઓફ હતું, પણ આ વખતે સંભવિત 350 થી લઈને 380 અમને જોવા મળે છે. આવી દરેક સીટો છે. બીજી લઈએ જે છે કે GRAIN એટલે કે જે પેથાપુરમાં આવેલી છે, અને એક મેસ્ટ કોલેજ છે જે છે ગાંધીનગરમાં. જે લોકો ગાંધીનગરમાં રહેતા હોય ને બેટા, ગાંધીનગરમાં, તો તમે આ કોલેજ તો તમે જોઈ જશે. ત્યાં ઘણો બધો ત્યાં લોટ ચાલે છે. ત્યાંના લોકો સ્થિત હોય અને તમને કદાચ BHMS BMSમાં એડમિશન નથી મળી, તો હું તો કહું છું તમે અહીંયા જાઓ.
બરાબર. ડેન્ટલમાં સ્કોપ તો છે, ચલો જોઈએ. એમાં જુઓ 3.17, ધેન 5.58 જે કોટા છે. આગળ જોઈએ એમાં સીટ છે 100, અને જ્યારે 2024માં એક વસ્તુ છે કે 358 કટઓફ અટકે છે. બટ એક વસ્તુ જોજો, આ વખતે 2025માં 250 થી લઈને 280માં કટઓફનું પ્રમાણ જોવા મળે છે. હજુ ચલો જોઈએ. એસસીબીસીમાં 215 છે, બટ જ્યારે એસસીબીસી જે 2025માં સંભવિત છે એમાં 100 થી લઈને 150 સુધી એનો કટઓફ જોવા મળે છે. ખબર પડી? ચલો આગળ વધીએ. ધ્યાન છે એમાં આટલું એક સમજતા પહેલા એટલું સમજો વિદ્યાર્થીઓ કે આખી ટોટલ કટઓફ છે, એમાં અલગ અલગ ભાગ પ્રમાણે કટઓફ જોવા મળતું હોય છે. હવે ચલો જોઈએ બીજી કોલેજ છે જે સેલ્ફ ફાઇનાન્સ છે, એમાં આપણે આખું ટોટલ કટઓફ જોઈએ. કર્ણાવતી સ્કૂલ ગાંધીનગરમાં જ આવેલી છે, જેમાં ગવર્મેન્ટ કોટામાં 4,10,000, બટ મેનેજમેન્ટ કોટામાં 7,40,000 જેટલી ફી જોવા મળે છે. હા, એક વસ્તુ સમજજો, એની સીટ 100 છે, બટ 2024માં 443 અટકે છે. પણ 2025માં અમારું સંભવિત કહે છે કે 340 થી લઈને 380 હશે. બરાબર. હજુ સમજો, ઈડબ્લ્યુએસમાં સંભવિત કહે છે કે 350 થી લઈને, બરાબર, ઈડબ્લ્યુએસમાં શું કહે છે કે 350 થી લઈને 380 વચ્ચે તો હોવું જ જોઈએ. ધેન એસસીબીસીમાં કહે છે કે 100 થી લઈને 150 સુધી, ખાસ 100 થી લઈને 150 સુધી, આ ખાસ જોજો. બરાબર. ધેન જેમ બને વિદ્યાર્થી મિત્રો, અમે આટલું બધી મહેનત કરી રહ્યા છીએ, બરોબર, અમે આટલી બધી વધારે પડતી મહેનત કરી રહ્યા છીએ, તો હા, તમારું એક કામ તો બને છે. બરોબર. આટલી મહેનત હોય તો તમે આ વિડીયોને જેટલો બને એટલો શેર કરો. બરોબર. જેટલો બને એટલો તમારા આજુબાજુ બીજા ભાઈબંધો હોય જે સાયન્સમાં ભણે છે એ બધાને સેન્ડ કરો. બરાબર. અને આપણે એવું નહીં કે એમબીબીએસ જ, બરાબર, બીજું પણ બધું ભાગ છે. બરાબર. તમને ખબર પડે કે આ વસ્તુ અહીંયા છે, આટલી કોલેજો છે, તમારા ઘર બાજુ આ કોલેજ આવેલી છે. આપણને ખબર જ નહીં હોતી કે અમદાવાદમાં આટલી કોલેજો છે. બરાબર. એટલા માટે સ્પેશિયલ આખો વિડીયો બનાવ્યો છે. તો તમે જેટલો બને એટલો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને જેટલો બને એટલો શેર કરો. બરાબર. બીજું ખાસ સમજો વિદ્યાર્થીઓ કે આ આખો કટઓફ છે, એમાં બે વસ્તુ ખાસ જોવા મળશે તમને આ કટઓફમાં, કે આમ કહેવાય ટુ ધ પોઈન્ટ હશે. 2024નો અને 2025માં ટુ ધ પોઈન્ટ કટઓફ હશે. બરાબર. એટલે જેટલો બને એટલો શેર કરો, જેટલો તમારા મિત્રો બને એટલો શેર કરો. બરાબર. ચલો જોઈએ. ધેન એસસીબીસીમાં 245 2024માં જોવા મળે છે, જ્યારે 2025માં 100 થી લઈને 150 વચ્ચે કટઓફ જોવા મળે છે. બરાબર. ધેન એક કહે છે કે શું કહે છે કે અમે અમને બધું જ વ્યવસ્થિત કહીશ. બરાબર. ચલો પહેલા આ પતાઈએ. ધેન એસસી કહે છે કે એસસી કેટેગરીમાં 2024માં 380 છે, બટ 2025માં 280 થી લઈને 300 વચ્ચે કટઓફ જોવા મળશે. એના પછી છે ધરમસિંહ નડિયાદ કોલેજ છે, એમાં સીટ ટોટલ 100 હોય છે, સંભવિત 340 થી લઈને 380 હશે. એના પછી કહે છે સંભવિત 300 થી લઈને 350 હશે ઈડબ્લ્યુએસમાં, બટ એસસીબીસીમાં 150 થી લઈને 200માં આપણને મળી જશે બેટા. બરાબર. ચિંતા નહીં કરવાની. ધ્યાન એટલું જોવાનું કે એસસીમાં 240 થી લઈને 300 હશે, જ્યારે એસટીમાં 50 થી લઈને 100 વચ્ચે કટઓફ એમાં જોવા મળે છે. જેટલો બને આ વિડીયોને શેર કરો. બરાબર. આટલી મહેનત થતી હોય વિદ્યાર્થીઓ, બરાબર, તો એટલી તો હોય એમ. બરાબર. એટલું તો લાઈક બને, એટલી સબસ્ક્રાઇબ તો બને. ચલો આગળ વધીએ. ધ્યાન જોઈએ. ધ્યાન છે વિસનગરમાં કોલેજ આવેલી છે, નરસિંહ પટેલ. આ બહુ બેસ્ટ કોલેજ છે. બરાબર. આમાં કટઓફ 353 છે, બટ આ વખતે 240 થી લઈને 300 વચ્ચે હશે. બરાબર. આગળ સમજો વિદ્યાર્થીઓ, ઈડબ્લ્યુએસમાં સંભવિત કે છે 220 થી લઈને 260 હશે, બટ આપણે એટલું જોઈ શકીએ કે એસસીબીસીમાં 120 થી લઈને 160 હશે. બરાબર. તો વસ્તુ સમજો. ધ્યાન છે. આગળ વધીએ. અને એટલું સમજવાનું વિદ્યાર્થીઓ, એટલું કે બે વચ્ચે ઘણી બધી એવી મારામારી થતી હોય છે કોલેજમાં, જે છે વિસનગર અને ગાંધીનગર. આમાં કટઓફ બહુ અપ જતું જાય છે. હજુ જોઈએ. ચલો આગળ વધીએ. ધેન એના પછી છે 2025માં 120 થી લઈને 160 વચ્ચે કટઓફ છે. ધેન 2025માં કહીએ ને એસસી કેટેગરીમાં આમાં આપણે બહુ સારું એવું જોવા મળે છે. ધેન છે ભાવનગર કોલેજ છે, ભાવનગરમાં કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ રિસર્ચ અમીર, જે આપણે ભાવનગરમાં આખી કોલેજ છે, એમાં એટલું જોવાનું કે એમાં સીટ 100 છે, બટ
આમાં તમે જુઓ મારામારી બહુ વધારે જોવા મળે છે, બરાબર. જોઈ શકાય 240 થી લઈને 300 વચ્ચે આખી વધુ જોવા મળે છે. BDS માટે બેસ્ટ કોલેજ કઈ છે? BDS માટે સૌથી બેસ્ટ કોલેજ હોય ને ગુજરાતની મેડમ તો એક જ ગાંધીનગર, બરાબર. જે મેં હાલ જ કીધું, ગાંધીનગર સૌથી બેસ્ટ કોલેજ. ત્યાંનું જે નેચર છે અને ત્યાંનું જે વાતાવરણ છે, ત્યાંનું જે એજ્યુકેશન સિસ્ટમ છે, ધીઝ આર વેરી બેસ્ટ, બરાબર. હું તો કહું તમારે લેવી જોઈએ, પણ MBBS ના મળે તો હતાશ નહીં થવાનું, બરાબર. આગળ વધીએ, ચાલો. ધ્યાન છે EWS માં 313, બટ 2025 માં 200 થી લઈને 250 વચ્ચે કટઓફ અમને જોવા મળે છે. હા, SCBC માં 150 થી લઈને 200 છે, બટ SC માં 250 થી લઈને 300 છે, અને જ્યારે ST માં 50 થી લઈને 100 વચ્ચે કટઓફ અહીંયા જોવા મળે છે. આગળ જોઈએ વિદ્યાર્થીઓ, પહેલા એનો સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર. આમાં કંઈ એવું તમને લાગે તો સ્ક્રીનશોટ લઈ લેજો. તમારું નીટનું જેવું રિઝલ્ટ આવે અને પછી જાદુ થાય એટલે કોમેન્ટ કરજો, બરાબર. ચલો આગળ વધીએ. ધ્યાન છે, પહેલા વિડીયો જેટલો બને તમારા આજુબાજુ વિદ્યાર્થીઓ હોય સાયન્સના 11માના 12માના જે ભણી રહ્યા હોય, જેને નીટ આપેલી હોય, જેને નીટ નથી આપી, બરાબર, અને જે BSc કરી રહ્યા હોય ને હવે પાછી નીટ આપવાનું વિચારી રહ્યા હોય, તો બધા માટે આ વિડીયો છે, બરાબર. એટલે જેટલો બને એટલો શેર કરો. ચલો આગળ વધીએ. ધ્યાન છે, MP પટેલ ડેન્ટલ વડોદરાની કોલેજ છે. આમાં સીટ બહુ લિમિટેડ હોય છે બેટા, 40 સીટ હોય, બટ 40 સીટમાં તમે એનું કટઓફ જુઓ, ઓપનનું કટઓફ ખાલી જુઓ 512. સૌથી બેસ્ટ કોલેજ વડોદરાની, MP સૌથી બેસ્ટ. આનું જે નેચર છે, એજ્યુકેશન સિસ્ટમ આર ધ વેરી બેસ્ટ. ચલો, આનું કટઓફ પણ આ વખતે મને લાગે છે કે 400 થી લઈને 450 વચ્ચે જોવા મળશે. અમુક કોલેજો હોય છે ને ડેન્ટલની, ઘણી કમ્પ્લેન્ટ્સ આવે કે સાહેબ એ કોલેજમાં કેવું કે અમુક સાધનો પ્રોવાઈડ નહીં થતા. તો આ વડોદરાની કોલેજ છે, ગાંધીનગર કોલેજ છે, એમાં સાધનનું પ્રમાણ વધારે જોવા મળે છે, બરાબર. ચલો આગળ વધીએ. ધ્યાન છે, EWS માં 478 છે, બટ સંભવિત કહે છે કે 350 થી લઈને 400 વચ્ચે જોવા મળશે. વધીએ આગળ, જે છે નડિયાદની કોલેજ છે, જે નાની દમણની કોલેજ છે, દીવ દમણ બાજુ છે. 15 સીટો હોય છે અને સંભવિત 200 થી લઈને 250 છે ઓપન માટે. હા, EWS માં 200 થી લઈને 230 છે, દેન 230 થી, દેન SCBC માં 130 થી 150, જ્યારે SC માં 200 થી 250 અને ST માં 150 થી 200 વચ્ચે એનું કટઓફનું પ્રમાણ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આનો ખાસ ફોટો પાડજો, જેટલો બને એટલો આ ફોટો તમારી પાસે રાખજો, બરાબર. અને આ તમારા માટે સારી એવી સીટ્સ અને સારી એવી કોલેજ તમને જોવા મળે છે. ચલો આગળ વધીએ. જે છે હવે અમે એક તમને તમારા માટે ડેન્ટલનું, બધાને એક પ્રશ્ન હોય. શું પ્રશ્ન? કે સાહેબ તમે કહો કે કયા શેના ઉપર હોય તો મારો ડેન્ટલમાં ચાન્સ પાક્કો છે. તો ચલો હું તમને એ કહું. પહેલા જુઓ, આપણે 2024માં કટઓફના પર્સન્ટાઇલ મુજબ અને જ્યારે કટઓફના સ્કોર મુજબ અને જ્યારે 2025નો સ્કોર, આ અમે આખી રેન્ક કહી દીધી, બરાબર. આ રેન્કની આખી પર્સન્ટાઇલ જોજો. એમાં તમે સમજજો કે જ્યારે 50 ઉપર હોય, 40 45 40 40 અને 40 ઉપર, બટ કટઓફ જોઈએ. ચલો, 2024નો કટઓફ કહે છે કે તમારે 164 લાવતા ને સ્ટાર્ટ એટલે તમને મળી જતું. પણ આ વખતે બેટા કેવું છે, આપણે થોડું એના સાપેક્ષમાં છે, પણ થોડું ઓછું છે. કેવું, અહીંયા 163 થી 146 છે EWS માટે. હા, પણ 100 થી લઈને 150 સુધી હશે. હજુ આગળ વધીએ, 163 થી 129 છે, બરાબર. હા, પણ એટલું સમજો વિદ્યાર્થીઓ કે આ વખતે નીટનું કટઓફ 100 થી લઈને 150 હશે, બરાબર. આટલો આ જેટલો બને એટલો આ વિડીયો શેર કરો વિદ્યાર્થીઓ, જેટલો બને યાર એટલો, બરાબર. ખાસ શેર કરો, તમે બહુ શેર કરો, તમારા વિદ્યાર્થીઓ જે પણ એ બધાને જવા દો, બરાબર. અમુકને કેવું હોય કે ડેન્ટલમાં જવાનો બહુ શોખ હોય છે, તો એ તમે ત્યાં સેન્ડ કરો, તમારા વિદ્યાર્થીઓને આવવા દો. હા, તમારા આજુબાજુ કોઈ ભાઈઓ હોય, કોઈ ભાઈબંધો હોય, બધાને જવા દો. ચલો આગળ વધીએ. ધ્યાન છે, SCમાં 145 થી લઈને 129 છે, બટ 100 થી લઈને 150 જોવા મળે છે. STમાં 145 થી 129 છે. હા, પણ નીટનું કટઓફ 2025નું મને લાગે છે આપણને ડેન્ટલમાં 100 થી લઈને 150માં મળી જશે, બરાબર. MBBSની કોઈ બી ક્વેરીઝ હોય તો બી મને કોમેન્ટ કરજો વિદ્યાર્થીઓ, અમે તમને એ પણ કહેશો, બરાબર. તમારી જે પણ ક્વેરીઝ હોય, જે પણ
તમારે 12માં કદાચ ઓછું રિઝલ્ટ તો શું કરવું, તો પણ કરો, બરાબર. જેટલો જોઈએ જવા દો. ચલો જોઈએ આગળ છે. ધેન કે સોજાત કહે છે કે 510 500 પ્લસ હોય અને BDSમાં જવું હોય તો હું તો કહું ગાંધીનગરની કોલેજ બેસ્ટ છે, ત્યાં ટ્રાય કરી દે છે, બરાબર. અને તારો BDSમાં ચાન્સ 100% છે, એમ 100%, બરાબર. ચાલો આગળ વધીએ. ધ્યાન છે. હવે વધીએ. વેટનરી સાયન્સ કોલેજ છે, વેટનરી સાયન્સ. આમાં તમે સમજો જેને વેટનરીમાં રસ હોય છે, બરાબર. અમુકને નહીં હોતું કે સાહેબ આ વખતે મારે વેટનરીમાં જવું છે, દુનિયા કરે એવું નહીં કરવું, દુનિયાથી અલગ થવું છે. અને તમને એક વસ્તુ કહું, બેસ્ટ સ્કોપ કહું વેટનરીનો. વેટનરીમાં તમે જોજો કે વેટનરીના પ્રોફેસરનું પ્રમાણ બહુ નહીવત જોવા મળે છે, ઓછું જોવા મળે છે, બરાબર. વેટનરીમાં GPSC જ્યારે વેટનરી વેકેન્સી પાડે છે ને ત્યારે જેટલી જોઈએ ને એટલા પ્રમાણે એવા માણસો નથી મળી રહ્યા, તો એ પણ છે, બરાબર. અને હાલના જમાનામાં હું તો કહું વેટનરી, BDS, ડેન્ટલ, ધીસ આર ધ મોસ્ટ ચૂઝ ઓફ ધીસ કરિયર ઓપ્શન્સ, બરાબર. ચલો આગળ વધીએ. ચલો જોઈએ. ધેન પહેલી છે કોલેજ ઓફ વેટનરી સાયન્સ એનિમલ હસબન્ડરી આણંદ, જેમાં તમે સમજો કે 75 જગ્યા છે, 2024 ને સંભવિત 3080, બરાબર. એમાં એક વસ્તુ સમજો વિદ્યાર્થીઓ કે EWS છે એમાં 72 કટ ઓફ હતું, સૌથી ઓછું. અને લોકો આમાં ખાસ જતા પણ નથી, પણ એવું નહીં, બરાબર. જવાય એમ, હું તો કહું જવાય, તમારી લાઈફ બની જશે. દેન SCBCમાં 71 છે અને જ્યારે સંભવિત કે છે 40 થી લઈને 70. ચલો આગળ વધીએ. ધ્યાન છે 2024માં 70 છે, જ્યારે SC કેટેગરીમાં 30 થી લઈને 80 વચ્ચે જોવા મળે, ST કેટેગરીમાં સંભવિત 30 થી લઈને 50 વચ્ચે અહીંયા આપણને જોવા મળે છે. શેર કરો. તમારા આજુબાજુમાં કોઈ મિત્રોને વેટનરીમાં જવાનો બહુ શોખ હોય તો એમને જવા દો, બરાબર. ભલે વેટનરી આમ તમને લાગે કે સાહેબ આ તો કોર્સ ના કરાય, આપણે તો MBBS કરીએ, પણ એવું નહીં, બરાબર. એવા કેટલાય કોર્સ છે વેટનરીના કે તમને આગળ PG કરો ને તો પણ તમને ઘણું સફળતા મળે છે, બરાબર. ખબર MBBS ડોક્ટર તો ઘણા વધી ગયા બેટા, પણ આ ડેન્ટલના અને વેટનરીના તો જોવા જ નથી મળતા, બરાબર. એટલા માટે ચાલો જોઈએ. ધેન કોલેજ ઓફ વેટનરી સાયન્સ એનિમલ હસબન્ડરી જુનાગઢમાં જોવા મળે, ત્યાં સીટ 100 હોય છે, લિમિટેડ હોય છે. બટ 2024નું કટ ઓફ 67 હતું, આ વખતે હું તો કહું 40 થી લઈને 80 હશે અને સંભવિત 30 થી લઈને 60 હશે, જ્યારે SCBCમાં 45 થી 85 અને SCમાં 30 થી 80 અને STમાં 30 થી 50 હશે. ખબર પડી? હજુ સમજો. કોલેજ ઓફ વેટનરી સાયન્સ નવસારી, એમાં ઘણું બધું જોવા મળે છે. નવસારીની હોય ને એટલે કોલેજનું કટ ઓફ બહુ અમાન્ય હશે, સાવ નહીવત હશે. દેન સરદાર કૃષિનગર કોલેજ બહુ બેસ્ટ કોલેજ છે, 2024માં 68 હતી, જ્યારે 2025માં સંભવિત 30 થી લઈને 90 મને લાગી રહ્યું છે. હજુ સમજો. જ્યારે EWS હોય ત્યારે 68 હતું, પણ આ વખતે બેટા મને લાગે છે કે 40 થી લઈને 80 હશે. 2024માં 67 હતું, પણ બેટા આ વખતે લાગે છે 37 થી લઈને 77 વચ્ચે આપણને સંભાવના મળે છે, બરાબર. હજુ સમજો. SCમાં 30 થી લઈને 80 હશે, બટ STમાં 30 થી લઈને 50 હશે. કે જાજુ એટલું બધું કટ ઓફ નહીં હોય અહીંયા. એટલે એક વસ્તુ હું તમને કહું, બરાબર. એ કઈ વસ્તુ છે કે આ કોલેજ તમે આનો ખાસ સ્ક્રીનશોટ પાડજો બેટા, બરાબર. આ ખાસ જેને વેટનરીમાં જવાનું છે, આ 4 કોલેજ છે, અહીંયા તમે સ્ક્રીનશોટ પાડી દો, બરાબર. એની જગ્યા પણ લખેલી છે, એ પણ જોઈ લો, બરાબર. તમારા આજુબાજુ વેટનરી અમુક ટાઈમ કેવું હોય ખબર બેટા, આપણને ખબર જ નહીં હોતી કે હારી કેટલી કોલેજ હોય, આપણે ઓધીને થાકી જઈએ. એના કરતાં આ વખતે અમે નવું કર્યું, તમને બધું જ રેડીમેડ આપી દીધું, પણ તમારે એક કામ કરવાનું છે, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે. હજુ પણ મેડિકલને લગતા હજુ પણ કેટલાય વિડીયો અમે તમને મૂકીશું, બરાબર. હજુ ચલો જોઈએ, આગળ વધીએ. ધ્યાન છે. હવે જોજો ગવર્મેન્ટ સીટ ડિસ્પ્લે છે, આમાં એક વસ્તુ ખાસ છે કે કેટલા માર્ક્સ હશે તો વેટનરીમાં જવાય, બરાબર. કેટલું માર્જિન હશે, આ બધું આપણે આમાં જોઈએ. ચાલો એમાં જોઈએ. એમાં સમજતા પહેલા વિદ્યાર્થીઓ એક વસ્તુ સમજજો કે આ વખતે મને એટલું લાગે છે કે તમે 50 થી લઈને 150 વચ્ચે લાવશો,
બરાબર. હજુ ધ્યાનથી સમજો, 50 થી લઈને 150 વચ્ચે લાવશો એટલે બેટા તમારે પાક્કું છે. વેટનરીમાં તો 100% છે. અને હા, જેને ડેન્ટલમાં સમજો, જેને પીડીએસમાં ડેન્ટલ છે એટલું જોવાનું વિદ્યાર્થીઓ કે જે 100 થી લઈને તમે 200 વચ્ચે કટ ઓફ હોય એટલે સમજી જવાનું તમારું ડેન્ટલ ફાઇનલ છે. બરાબર, ફાઇનલ એમ. તો એટલું સમજી જ જવાનું. ચલો જોઈએ. જેમાં છે ઓપન કેટેગરી છે, એમાં માર્ક્સ 50 થી લઈને 100 હશે. ઈડબ્લ્યુએસમાં 50 થી લઈને 100, એસસીબીસી 50 થી લઈને 100, એસસીમાં 50 થી 100, અને જ્યારે એસટીમાં પણ 50 થી 100 વચ્ચે કટ ઓફ જોવા મળશે. આટલું જ કટ ઓફ હશે બેટા. એની બહારનું વધારે કટ ઓફ માઇનર જોવા મળશે. બરાબર. તમે જોજો, તમારે જ્યારે રિઝલ્ટ આવે ને નેટનું, ભાઈ તમે અમારું કટ ઓફ સરખાવજો, કોક જાદુ થશે. બરાબર. તો આ વિદ્યાર્થી મિત્રો, તમે આ વિડીયો ખાસ સમજ્યો હશે, તમે આનો સ્ક્રીનશોટ પણ લીધા હશે. બરાબર. અને આ વિડીયો તમે ધ્યાનથી નિહાળ્યો હશે. તો વિદ્યાર્થીઓ, તમે આ વિડીયો ધ્યાનથી નિહાળ્યો એ બદલ આભાર. તમે અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો. અમારા આ વિડીયોને જેટલો બને એટલો શેર કરજો. બરાબર, જેટલો બને એટલો. અને તમારા આજુબાજુ કોઈ સાયન્સના વિદ્યાર્થીઓ હોય એને પણ તમે કહેજો. આટલી કોલેજો છે, તમારે આ પ્રમાણે એમાં ફોર્મ ભરવાનું છે, આ રીતે છે. તો વિદ્યાર્થી મિત્રો, જેટલો બને આ વિડીયોને શેર કરજો, અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.